મેઘરાજાનો છેલ્લો રાઉન્ડ લોકોની નવરાત્રી બગાડી રહ્યો છે। વરસાદને લઈને ખેલૈયાઓ નિરાશ થઈ રહ્યા છે। આ વરસાદે માત્ર ખેલૈયાઓની જ મજા નથી બગાડી, પરંતુ જગતના તાતને પણ રાતા પાણીએ રડતો કરી દીધો છે। પાક લેવાના સમયે આવેલા વરસાદે કેવી વેરી છે તારાજી, આ રિપોર્ટમાં જોઈએ। આંસુમાં જામ્યો અષાઢી માહોલ। મેઘરાજાએ વેરી તારાજી। વેરી વરસાદથી ખેડૂતો બેહાલ। છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। હાલ આવેલા વરસાદથી ખેલૈયાઓની મજા તો બગડી છે, સાથે જગતના તાતને પણ રોવાનો વારો આવ્યો છે। આસો મહિનામાં અષાઢની જેમ વરસેલા વરસાદે સૂત્રાપાડામાં મગફળીના પાકનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો છે। ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે મગફળીનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। નવરાત્રિના સમયે આવેલા વરસાદથી માત્ર મગફળી જ નહીં, શેરડી અને નાળિયેરીના બગીચાના હાલ પણ બેહાલ કરી દીધા છે। ભારે વરસાદના કારણે શેરડી અને નાળિયેરીના બગીચામાં પાણી ભરાઈ જતા જ ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઘણા બધા પાકો શેરડીને પછી મગફળીને ઘણા લોકો મગફળી અત્યારે કાઢવાની તૈયારીમાં છે, એ લોકોને પણ અત્યારે નુકસાની ભોગવી રહ્યા છે। બહુ કારણ બિયારણને બધું બહુ મોંઘા હોય છે આ વર્ષ, કારણ કે વર્ષની ઉપર આની ઉપર જ નિર્ભર હોય છે। બાકી બીજો બધી તો અત્યારે બિયારણ, ખાતર, આ તે મજૂરી બહુ મોંઘી છે, એટલે અત્યારે અમારે તો મુશ્કેલીનો સામનો કરવો પડે એમ છે। નવરાત્રી ટાણે જ વેરી બનેલા વરસાદે સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકનો કચ્ચરઘાણ કાઢ્યું છે, ત્યારે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ફૂલોના પાકનો સોથ વળી ગયો છે। હાલ નવરાત્રી અને પછી દિવાળી આવી રહી છે, જેથી બજારમાં ફૂલોની ખૂબ જ માંગ છે। ત્યારે પૈસા કમાવાના સમયે આવેલા વરસાદ ઉમરગામના ફૂલોના બગીચાનો સત્યાનાશ વાળી દીધો છે। તોફાની પવન સાથે આવેલા વરસાદના કારણે ફૂલોના છોડ કાં તો જમીનદોસ્ત થઈ ગયા છે, કાં તો મૂળમાંથી જ ઉખડી ગયા છે। એટલે તહેવાર ટાણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો મેઘરાજાએ છીની લીધો છે। એની અંદર આ 2 દિવસ પહેલાં જે વાવાઝોડું આવ્યું, વરસાદને વાવાઝોડું, એમાં અંદર ભયંકર નુકસાન થયેલું છે। કદાચ અમારી મૂડી કાઢવી પણ મુશ્કેલ થાય એવી પોઝિશન આવી ગયેલી છે। જે ફૂલ હતા તે બધા જમીન પર પડીને કાદવવાળા, કીચડવાળા થઈ ગયેલા છે, અને બીજા બાકીના ઝાડ ફાટીને એકદમ નીચે પડી ગયેલા છે। કે આ 2-3 દિવસના વાવાઝોડુંના કારણે આ છોડ છે આ ભાંગી પડ્યા છે, એનો હમણાં કોઈ ઈલાજ નથી, અને બહુ પ્રમાણ હમણાં ડિમાન્ડ છે। એ વખતે જ આ વાવાઝોડું આવવાના કારણે બહુ પ્રમાણ જે એનામાં ખર્ચો થયો છે અને જે નુકસાન થયું છે, એના માટે સરકાર એનો કંઈ સર્વે કરે અને એનું કંઈ વળતર લોકોને આપે એવી એક સરકારને વિનંતી છે। સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળીનો પાક લેવાની તૈયારીઓ કરી રહ્યા હતા, તો વલસાડના ખેડૂતોએ તહેવારોના સમયમાં સારી કમાણીની આશાએ ફૂલોની ખેતી કરી હતી, પરંતુ આ ખેડૂતોને ક્યાં ખબર હતી કે જેની ખેડૂતો કાગડોળે રાહ જોતા હોય છે, એ જ વરસાદ વેરી બનશે અને તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દેશે। કૌશલ જોશી સાથે નિલેશ જોશી, ઝી મીડિયા।